દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ. સોહનને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. એક સાંધતા તેરે તૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. મજા મજા પડી ગઈ. શું ચટણી છે આ હે, જલસો પડી ગયો. બેલા દીદી, બેલા દીદી, અરે ઐશ્વર્યા હટકે, તને જોઈને દિલ તો ભરાઈ ગયું પણ પેટ નથી ભરાયું, નથી ભરાયું, નથી ભરાયું. હા બેલા દીદી જલ્દી બહાર આવો, મસ્ત હાંડવો લાવી છું. હાંડવો એ મને આપને. મોન્ટુ તું અહીંયા શું કરે છે? હું આ ચટણી ચાટું છું અને આ ઘરની રખેવાળી કરું છું. કેમ તું એકલો જ છે? હા હું એકલો જ છું, તદ્દન એકલો. હું આ ચટણી અને હા આડવા ડબ્બુ. અરે પણ સાંભળ તો ખરી મને. મોન્ટુ એક્સક્યુઝ મી, જરા હટશો. એ ઐશ્વર્યા હટકે, હું જરાય નહીં હટું. મને હાંડવો જોઈએ છે, હાંડવો આપવો પડશે. હાંડવો નહીં મળે. હું તારો દોસ્ત છું, હાંડવો તો ખાવો પડે મારે. જો મોન્ટુ ઇમોશન્સ પર કંટ્રોલ રાખ. હટ એટલે કે ઝૂંપડીમાં એકલા હોઈએ ને ત્યારે સારું ના કહેવાય. અરે પણ આપણે તો દોસ્ત છે, મારે હાંડવો ખાવો છે. एक लड़का लड़की कभी दोस्त नहीं होते. हट नहीं तो धक्को मारीश. દોસ્તને ધક્કો? दोस्त दगो करे ने तो धक्को पण मारવો પડે. અરે પણ વાહ શું સ્પર્શ છે હો. આને સ્પર્શ ના કહેવાય, ધક્કો કહેવાય. હા હા, અને જોરદાર સ્પર્શ કહેવાય. જોરો કા ઝટકા હાય જોરો સે લગા, હા લગા. शादी बन गई उम्र कैद की सजा, सजा सजा. जोर का झटका हाय जोरों से लगा, हाय लगा. વાહ 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 ફુઆ, તમારી સ્ટાઇલ તો શમ્મી કપૂર જેવી છે. પેલા મને ઊભો કર હવે. હા હા એ તો શું છે, હું પહેલેથી રોમેન્ટિક જ છું. હા પણ મોન્ટુની જેમ એકલતાનો લાભ ન લઈ શકું. એ શું કરે છે અહીંયા? તને ના પાડી હતી ને કોઈને અંદર નહીં બોલાવવાનું. ફુઆ એ તો હું જાતે જ આવી હતી હાંડવો આપવા. બેન શું કરતો હતો? અને આ ડાન્સ કેમ કરતો હતો? ના ના એ તો ચટણી ખાતો હતો અને મેં એને હાંડવાની ઓફર કરી. તે કેવાનો ઓફર કરી છે? લે તો હવે કરી. અને ફુઆ આમ પણ હું તો 21મી સદીની મોડર્ન ગર્લ છું. મને બચતા પણ આવડે અને કરાટે પણ આવડે. જોર કા ઝટકા હાય જોરો સે લગા, હા લગા યાહો. ખરેખર જોરથી વાગ્યું. અરે તમે એકલા કેમ આવ્યા? ટિફિન ના લાવ્યા? ટિફિન
આટલા શરીરમાં તું કેટલું નાખીશ હા? પહેલા ચટણી પચાવ, પછી આ હાંડવો, ટિફિન તો તારે અઠવાડિયા સુધી ચાલશે. એ બધું તો બરાબર છે, પણ તમે એકલા કેમ આવ્યા? જીજુ ક્યાં છે? કોઈ ક્યાં છે? તારે કોઈ રિક્ષાવાળા પાસે. હા, પૈસા આપવા ના પડે એટલા માટે પહેલા ઉતરી અંદર આવતા રહ્યા એમ? મારો બકુલ મને કોઈ દિવસ ખિસ્સામાં હાથ જ નાખવા નથી દેતો. હા, એમાં ને એમાં બકુલના ખિસ્સા ખાલી થઈ ગયા છે. ફુવા મને 100 રૂપિયા આપો. મારે તારી પાસેથી 200 રૂપિયા લેવાના છે ને, એમાંથી 100 કાપીને પાછા આપી દે. હે મારી પાસે 200 રૂપિયા છે ને લેવાના? હા, હવે ઓછીના માગીશ ને તારી પાસેથી. પણ હું તમને આપીશ તો ને 100 રૂપિયા લાવો. આ ઘરમાં બધું તારું જ છે ને, 100 રૂપિયા શાના માટે જોઈએ? વાત જાણે એમ છે કે ચાંદામાં 400 રૂપિયા પતી ગયા છે. રિક્ષા ભાડાના પૈસા મારી પાસે નથી, કોઈને ત્યાં મૂકીને આવ્યો છું. જો પૈસા નહીં આપીને તો જોવાવાળી થશે. એમ તો કઈ ચાલતું હશે. આ રિક્ષાવાળો લાગે છે કેવો? હાઈટમાં તમે જેની આગળ ટૂંકા લાગે એવું, અને બોડીમાં જેની આગળ તમે પાતળા લાગે તેવું. ના તો એક કામ કર, લે આ 100 રૂપિયા. 100 લે આ 100 રૂપિયા. હા, જા. હા, આ ઉંમરે એની સાથે યુદ્ધ કરવાનું તો ન જ ફાવે. એમ તું બધા લે રિક્ષાવાળાને 100 રૂપિયા આપી આવ અને કોઈને છોડાવી આવ. હા, અને આ સાંભળ, રિક્ષાવાળા જોડે છે ને બહુ જીભા જોડી ના કરતો, બાકી તને બતાવવા હું નહીં આવું. ના ઉભો રે, હું બેઠો છું, ગભરેશ ને, હું બેઠો છું ને. તમે બચાવશો ને? ફુવાને આગળ કરીશ. પાછો કે આવે છે જા. આ ઉંમરે આવું કરવાનું, મને મૂકીને આવતા રહેવાનું. ના, મોન્ટુ એકલો હતો ને એટલે એની એકલતા દૂર કરવા માટે હું જલ્દી આવી ગયો. અને બકુલ તું, તારી પાસે પૈસા નથી, ધિક્કાર છે તારી નોકરીને. કોઈ પૈસા તો ચિક્કાર આવે છે, પણ લગ્નની સીઝનમાં પતી જાય છે. આ વિનુભાઈ વરછાવાળાને ત્યાં 1000નો ચાંદલો કર્યો, ધીરુભાઈ ધોળકાવાળાને ત્યાં 1000નો કર્યો, 2000ની ગિફ્ટ આપી પડી. આ લગ્નમાં આવવા જવાના થઈને અને ચાંદાના થઈને 20000 રૂપિયા પતી ગયા. અમારા માટે જ રૂપિયા ખૂટ્યા. કોઈ તમે અણીના સમયે આવો છો, એક જ નોટ વધી હતી. હા, પણ હા રિક્ષાવાળાએ તને છોડી કેવી રીતે દીધી? અત્યારે યુદ્ધ કરવાનો કોઈની પાસે ટાઈમ નથી. તો પછી 100 રૂપિયા આપ્યા કેવી રીતે? આશીર્વાદથી. હે? કેવી રીતે? મેં એને કહ્યું, કીધું જો હું તારી બા જેવી છું કે નહીં, તો એણે હા પાડી. પછી મેં કીધું તો પછી બા પાસેથી પૈસા લેવાય? તો એણે શું કીધું? એણે હા પાડી. એણે કહ્યું ઘરની બા પાસેથી ના લેવાય, પણ બહારની બા પાસેથી તો લેવા પડે. મારા ઘરમાં 10 છોકરા છે. કળિયુગમાં પણ 10 માથા હેરાન કરે છે. પછી તમે શું કર્યું? મેં એને સમજાવ્યું. મેં કીધું મારા આશીર્વાદ જેને મળે ને એ કરોડપતિ થઈ જાય છે, અને તારે તો 100 રૂપિયા જ લેવાના છે ને. પછી એ માની ગયો? અરે માની ગયો. મને કે જ્યારે હું કરોડપતિ થઈશ ને ત્યારે તમારા આશીર્વાદની કિંમત ચૂકતે કરી દઈશ. કોઈ તમારા આશીર્વાદ મને કેમ નથી મળતા? અરે બકુલ, તથાસ્તુ. તું જે ધંધો કરીશ ને એમાં કરોડપતિ થઈ જઈશ. પતી ગયું. બકુલની નોકરી છોડાવી દેશે આ. અરે ધંધામાં જ ધમધોકાર થવાય, નોકરીમાં તો બધું ખૂટતું જ રહે. નોકરીમાં બરાબર, ધંધામાં ધમધોકાર થવાય. એ કોઈ તો આપણે બિઝનેસ કયો શરૂ કરીશું? એ આઈડિયા! જીજુ, આપણે પાણીપુરીનો શોરૂમ ખોલીએ, એસી શોરૂમ. કેન્સર. હા, બીજો આઈડિયા. આપણે બેઠા બેઠા પૈસા કમાવાય ને એવો ધંધો શરૂ કરીએ. એવો કયો ધંધો છે કે બેઠા બેઠા કરે? વ્યાજે રૂપિયા ફેરવવાનો. એના માટે મારે તને ગીરવે મૂકવો પડશે, અને તારા કોઈ 5000 રૂપિયા નહીં આપે. એ હા, જીજાજી, મને એક જોરદાર આઈડિયા આવ્યો છે. મને પણ. આ તમને બંનેને જોરદાર આઈડિયા જોડે જ કેમ આવે છે? Because we are partners. એક વાત કહું, તારી ભોયના આશીર્વાદ નિષ્ફળ જાય ને એ મને ગમે નહીં. એટલે બકુલ કરોડપતિ બને ને એમાં હું પણ એમાં મદદ કરીશ. એક મિનિટ, મોન્ટુ પહેલા મને 100 રૂપિયા પાછા. અરે જીજાજી, હું તમને અહીંયા કરોડની વાત કરું છું અને તમે 100 રૂપિયાની પાછળ પડ્યા છો. ઠીક છે, બોલો શું આઈડિયા છે? જીજાજી,
આપણે મેરેજ કરાવવા માટે મેરેજ કંપની ખોલીએ. એટલે જો તમને સમજાવું, આપણે છે ને વર અને વહુના આખા લગ્નની વ્યવસ્થા આપણે પોતે જાતે કરવાની, બધી વ્યવસ્થા આપણે જાતે કરી આપવાની. એટલે વરના વરઘોડાથી લઈને કન્યાના શૃંગાર સુધીની બધી વ્યવસ્થા આપણે કરવાની. અને હનીમૂનની પણ, જમણવારની પણ, ટ્રાવેલિંગની પણ, મહેમાનોની આગતા સ્વાગતાની પણ, અને મહેમાનો સાથે સંબંધ ના હોય તો ડુપ્લિકેટ મહેમાનોની પણ, બેન્ડની પણ. ડોલીની પણ. આહાહાહાહા. શું આઈડિયા છે! શુભ મંગલ સાવધાન. આ એ વળી શું છે? આપણી મેરેજ કંપનીનું નામ. તમારી શુભ મંગલ સાવધાન કંપનીને મારા આશીર્વાદ છે. તથાસ્તુ. બકુલનું બખડજન